સુરતના સિંગણપોર અને નાસીનગર વિવાદ મામલે ડેમોલિશનની કામગીરી કર મનપા અધિકારીઓને મોટો ખુલાસો અને સિંગણપોરમાં થયેલી ડેમોલિશનની પ્રક્રિયા સંપૂર્ણપણે નિયમ અનુસાર અને રૂટીન હોવાનો અધિકારીનો દાવો છે। સિંગણપોરમાં થયેલા ડેમોલિશનની પ્રક્રિયા સંપૂર્ણપણે નિયમ અનુસાર અને રૂટીન હોવાના અધિકારીનો દાવો છે। બાજુના રહીશ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના અનુસંધાને જ આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મનપા દ્વારા નિયમ મુજબ નોટિસ આપવામાં આવતા છતાં સમયમાં મર્યાદામાં દબાણ ન હટાવતા ડેમોલિશન કરાયું હતું અને ભાજપના નેતાના દબાણ હેઠળ કોઈ ટાર્ગેટ કરીને કામગીરી કરાઈ હોવાના આક્ષેપોને અધિકારીએ પાયાવિહોણા ગણાવ્યા। જો કોઈ દબાણ કે રાજકીય પ્રેશર હોત તો ડેમોલિશનની કામગીરી શક્ય બની જ ન હોત। નાસીરનગરમાં થયેલા ડેમોલિશનની કામગીરી અંગે તપાસ સમિતિ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ અને અધિકારીએ જણાવ્યું કે તેઓ પોતે જ નાસીરનગર તપાસ સમિતિમાં એક સભ્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે અને સંબંધિત તમામ વહીવટી વિગતો સમિતિમાં પ્રથમ બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને તમામ ડેમોલિશન સંબંધિત તમામ વહીવટી વિગતો મંગાવવામાં આવી છે। સમય મર્યાદામાં તમામ વિગતો અને પુરાવાઓ આવ્યા બાદ જ સમિતિ દ્વારા આગળની યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરાશે। ટીપી રોડ અને રિઝર્વેશન પ્લોટ પર થતા ગેરકાયદેસર દબાણ નામે મનપા ભવિષ્યમાં પણ કાયદેસરની પ્રક્રિયા ચાલુ રાખશે। બ્યુરો રિપોર્ટ, જન આદેશ ન્યૂઝ।